સ્ટેચ્યુ પહોંચી ગયા છે, હવે આગળ જાય છે, જોઈએ હવે ટ્રાફિક તો લાગતો નથી કાંઈ છે નહીં અત્યારે. પહોંચી ગયા. ક્યાં જાશું છે અહીંથી આગળ? સીધા સરદાર પટેલ ના સ્ટેચ્યુ જવાય ને, વલ્લભ દાદા લુખાવ પેલા ટિકિટ લ્યો. ના ના હવે નીકળશું કા, હા પછી આગળ જોઈ. આગળ આગળ ભૂખ લાગી ને ક્યાંક નાસ્તો વાસ્તો કરશું. સીધા સ્ટેચ્યુ ભાગુ. અને પેલા કઈક કરશું એવું કઈક વિચારશું કઈક, પણ મજા જ આવે. ટ્રાફિક અહીંયા ન દેખાય, મેન જગ્યાએ જાવ ને અહીંયા ટ્રાફિક દેખાય. કેવી મસ્ત છે બધી પિંક કલરની. લેડીઝ ચલાવ્યો એવું છે, બેટરી વાળી બધી લેડીઝ. આપણે લઈ લઈએ તો કેવું બિઝનેસ ચાલુ કરી. કેવા બેસી ગયા છો, રાહ જોઈને ઉભા છે બસ ક્યારે આવે. એવી ઉત્સુકતા છે કે જલ્દી જાય, જલ્દી જાય એવી ઉત્સુકતા છે. હવે પબ્લિક આવે છે જો, આપણા માટે જ ઊભી છે ને રાહ જોઈ. હે આપણા માટે જ ઊભી છે. બેસો બેસો, બીજા એની બાજુમાં. અહીંથી મનવાથી અહીંયા બેઠા રાખો. થઈ રહ્યા જો ઓલા બે પાછળ બેઠા જો દેખાય. तो आपको जाना होता है तो ब्रिज क्रॉस करके जाना होता है. બસ તો મળે જ છે અહીં બધા. કેવું સરસ દેખાય છે. અરે હવે આપણે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુની નજીક. जो ट्रिनिटी विजिट करना हो वो यहाँ पे उतर जाइए. आगे ये बस जंगल सफारी, डैम व्यू पॉइंट, वैली ऑफ फ्लावर और मेज गार्डन जाएगी. આ બધી બાજુ ચલો. તમને અહીંયા બાય કરીને અમે આવી પછી અહીંયા બડા લીધા છે તો મસાલા વાળા ભૂખ લઈ ગઈ ને. આ આવશે બસની રાહ જોઈને ઊભા છીએ હવે આવવાની તૈયારીમાં. કેટલી બધી સાથે છે જો. સ્ટેચ્યુ કેટલું મસ્ત દેખાય છે. સાંજે લાઇટિંગ શો હોય છે. જંગલ સફારી પહોંચી ગયા. ટ્રાફિક નથી એટલે સારું છે બધાને જો. આખી બસ ખાલી છે બધાય. હવે બે બેઠા છે, કોઈ નથી જો. બેઠા આરામથી જો તો થાય. કેવી રિક્ષા ચલાવે છે.
મજા જ આવે હો રિક્ષામાં. કેવી સરસ અવાજ વગેરે, પ્રદૂષણ મુક્ત કહેવાય એને. હા, એ બેઠા જો અહીંયા આરામથી બે. આ પાછળ જો સાયકલ છે, હવે ચલાવવાની ઈચ્છા છે. હવે જોઈએ, હવે પછી ચલાવશું. સામે દેખાય છે ને એ ચલાવવાની ઈચ્છા છે, તો ભાવિનને કહું કે તે લઈ આવી આપે અને હું ચલાવું. ભાવિન કહે છે તું એની ઉપર બેસીશ ને તો એ ભાંગી જશે. એટલી બધી સ્વચ્છતા છે અહીંયા કે ક્યાંય તમને કચરો નથી જોવા મળતો. સરસ મજાનું આ એવું બનાવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ખરેખર જોવા જેવું છે. જો આમ સાફ સફાઈનું એટલું કામ સરસ ચાલુ છે બધે કે આમ મજા જ આવે. એમ થાય કે 2-3 દિવસ અહીંયા બસ ફર્યા જ રાખીએ. પણ અમે આવી તો ઘણી વખત ગયા છીએ અહીંયા. પણ ક્યારેય બધા ગાર્ડન ને બધું જોવાનું ક્યારે શક્ય નથી બન્યું, કેમ કે સવારે આવી અને સાંજે ઘરે જતા રહેતા. એટલે બધી જગ્યાએ ના જઈ શકાય. તમે 2 દિવસ અહીંયા રોકાવ ને તો તમે બધે જઈ શકો એમ, બધી જગ્યાએ. બધું નવું બને છે, પછી બધું બનવાનું ચાલુ છે, નવું જગ્યા. જો અહીંયા વેલી ઓફ ફ્લાવર ગાર્ડન છે. બધા અલગ અલગ ફ્લાવર છે આમાં અંદર. જો આમાં અંદર દેખાય છે. બધા કેટલી મસ્ત વેલ દેખાય છે. ને હવે જો આવી રીતે બસ ચાલુ જ હોય. આપણે માંથીમાં જે જગ્યાએ જવું હોય એમાં બસ ચાલુ જ હોય છે. સરસ એસી બસ છે. કેટલા મસ્ત છે. જો ફ્રી હતી એટલે જો આટા મારું છું આમથી આમ. મજા જ આવી ગઈ. આજે ટ્રાફિક નથી ને એટલે બધી જગ્યાએ એટલી મજા આવે છે કે વાત ના પૂછો. નહીં તો બધી જગ્યાએ લાઈનમાં જ ઊભા હોય, પણ આજે એવું કંઈ નથી. એટલે જો આમ બધે તમે ગમે ત્યાં ફરી શકો, ગમે ત્યાં. પબ્લિક ઓછું છે અત્યારે. આમ તો અમુક જગ્યાએ વેકેશન ખુલી ગયું છે એટલે અમુક જગ્યાએ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. નહીંતર વેકેશનમાં અહીંયા ખૂબ પબ્લિક હોય. ત્યારે તો આમ કંઈક જોવા જવું હોય ને તો એમ થાય કે બસ આ લાઈન છે ને નથી જવું. પણ અત્યારે જો શાંતિ છે એટલે ગમે ત્યારે આપણે આવવું હોય ને તો વેકેશન પૂરું થઈ ગયું હોય ને એવી રીતના હોય ત્યારે જ આવવાનું એમ. અને આડા દિવસે આવવાનું, કેમ કે સોમવારે તો રજા હોય છે અહીંયા. એટલે તમે શાંતિથી ફરી શકો એમ. નહીંતર તો પછી એક બાજુ તડકો હોય એટલે તમે બધી જગ્યાએ જઈ ન શકો અને કંટાળો આવે પછી આપણને. એટલે અત્યારે જો આવી રીતના અમુક જગ્યાએ વેકેશન ખુલી ગયું છે ને એટલે ટ્રાફિક નથી અહીંયા. ફોઈને બધા અમે સાથે જ આવ્યા છીએ એટલે અડધા એ બધા સ્ટેચ્યુ જોવા ગયા છે ને અમે અહીં બહાર વેલી ઓફ ફ્લાવર સુધી આવ્યા છીએ અને બેઠા છીએ આરામથી. જો અહીંયા જો આ બધું કામ ચાલુ છે, હજી અહીં નવું કંઈક બન્યા જ રાખે છે. હવે એ કાગડો, અહીંયા પણ કાગડો જો કેવો બેઠો છે. સફારી ગાર્ડનમાં છે ને પોપટ ને એવા બધા છે ને, એ તો તમારા હાથ ઉપર પણ બેસી શકે એવું સરસ છે. હા જો કાગડો જો અહીંયા ઊભા છે ને તો હલતો નથી. જો કેવો જાય છે.
ચલો 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 ખવડાવીએ આપણે એને મમરા દઈએ. ચાલો હું લઈ આવું હમણાં મમરા ખવડાવીએ એને.